નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો જોવા મળી રહ્યો છે। લોકડાઉનની અંદર ઘણા બધા નિર્ણયો પણ સરકાર દ્વારા લેવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભૂમિકા જોવા મળતી હોય છે, જેમાં ઘણી વખત ઘણા નિર્ણયોને કારણે સંકલનનો અભાવ જોવા પણ મળતો હોય છે। એવામાં ચર્ચા કરી રહ્યા છે કે સમગ્ર દેશભરમાં કોરોના વાયરસને કારણે દેશભરનું જે અર્થતંત્ર છે એ પણ હવે કદાચ ઓક્સિજન પર હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે બીમાર હાલતમાં જોવા મળી રહ્યું છે દેશભરનું અર્થતંત્ર। ભારતના જીડીપીની જ્યારે પહેલાં ચર્ચા કરવામાં આવતી હતી, ભારતની અંદર આર્થિક અસમાનતાની ચર્ચા કરવામાં આવતી હતી, ત્યારે અત્યારે કોરોના વાયરસને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં ચર્ચા આપણે કરી રહ્યા છે એ છે મુખ્યત્વે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। 27% આંકવામાં આવ્યું છે CMIE દ્વારા કે બેરોજગારોનું પ્રમાણ જે 27% સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યું છે। બીજી બાજુ ચર્ચા કરી રહ્યા છે કે આર્થિક સ્થિતિ કેટલી નબળી સાબિત થઈ રહી છે અત્યારે, અને હવે આ પરિસ્થિતિની અંદર સરકાર કયા મુદ્દાઓ પર ધ્યાન રાખશે, કયા પરિબળો પર ધ્યાન રાખશે જેથી કરી અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય, ઊભું કરી શકાય, આની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે મુકેશ ઓઝા કે જેઓ બિઝનેસ એક્સપર્ટ છે, રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને પ્રતાપ ચંદન જોડાયા છે કે તેઓ વેપારી આગેવાન છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। પ્રતાપભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કોરોનાને કારણે, આપના મતે અત્યારે આર્થિક સ્થિતિ શું માની શકાય, અને આપ તો ખાસ સવાલ આપના માટે એ છે કે જે સપ્લાય ચેન છે અને એમાં બધા ઘણી એક જ આશાનું હવે આપણે જે ક્લાસિફિકેશન કરીએ ચાલુ છે, નાના મોટા પાર્ટી ચડશે રેડ નો જી રવિભાઈ, આપની પ્રતિક્રિયા પૂછવા માંગીશ। અત્યારે કોરોનાને કારણે માની શકીએ આપણે કે અર્થતંત્ર વધારે નબળું સાબિત થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં સરકારની નીતિ, સરકારની પોલિસી પર સૌ કોઈની નજર હશે, પણ અત્યારે જે લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઉદ્યોગોને જે છૂટછાટ આપવામાં આવી છે એના કારણે આપણે લાગે છે ખરી કે ધીમે ધીમે એ તરફ દિશામાં આગળ વધી રહ્યા છે કે આગામી સમયમાં લોકડાઉન ખુલે તો આપણી તૈયારી હશે આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે? ડેફિનેટલી અત્યારે જો પરિસ્થિતિ જોઈએ માર્કેટની તો થોડું અત્યારે ડામાડોળ પરિસ્થિતિ છે। મુખ્યત્વે હવે જે ક્યારે લોકડાઉન ઓપન થશે એના અંતર્ગત થોડું એક કોન્ફિડન્સ નો ભાવ છે, કારણ કે જે રીતે હજી કેસ વધી રહ્યા છે, જે રીતે હજી પણ થોડી સિચ્યુએશન ખરાબ છે। હાલાકી ઉદ્યોગ જગતને જે રૂરલમાં છે, જે રેડ ઝોન ની બહાર છે, એમને અપ્રુવલ અપાઈ ગઈ છે, પરંતુ લેબરના ઘણા મોટા પ્રોબ્લેમ આવી રહ્યા છે, અને આગળ જતા પણ એવું લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે જે મજૂરોને, ખેત મજૂરોને બધાને છૂટ આપવામાં આવી રહી છે કે પોતાના વતન વાપસી કરે, તો આના હિસાબે મને નથી લાગી રહ્યું કે લોકડાઉન ઓપન થાય ત્યારબાદ પણ ઇકોનોમિક એક્ટિવિટીઝ છે રિસ્ટોર થાય, કારણ કે આ મોટી અછત રહેશે મજૂરોની, અને આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અર્થતંત્રને પાછું ધબકતું કરવાની એક ઘણી કોશિશ સરકાર કરી રહી છે। પરંતુ મને એવું લાગી રહ્યું છે ને જે આજે પણ એક CMI ને એક સર્વે હતું, એ સર્વે પ્રમાણે જોઈએ તો હજી જે ટોપ CEOs છે એનો એક સર્વે હતો, તો આ સર્વેમાં 46% જે CEOs છે એવું બિલીવ કરી રહ્યા છે કે એક વર્ષ સુધી પરિસ્થિતિ નોર્મલાઇઝ નહીં થાય। 34% એવું બિલીવ કરી રહ્યા છે કે 6 મહિના સુધી કોઈ પણ પરિસ્થિતિમાં બહુ મોટો સુધારો નહીં આવે। તો અંતર્ગત જોઈએ તો 80% જેટલા બિઝનેસમેન છે જે હજી એક્સપેક્ટ કરી રહ્યા છે કે હજી પણ 6 થી 12 મહિના ઇકોનોમિક એક્ટિવિટીઝ ને રિસ્ટોર થતા થશે। તો મારા માર્કેટ એક્સપર્ટ છો, એટલે માર્કેટ એક્સપર્ટ તરીકે એક સવાલ થઈ રહ્યો છે કે અત્યારે કયા કયા સ્તર પર કયા સેગમેન્ટ માટે આપ માની શકીએ છીએ કે બહુ ડામાડોળ સ્થિતિ છે અને એની પર વધારે ધ્યાન આપવું પડશે? મેજરલી અત્યારે જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં વધારે ફોકસ કરવું પડશે। એમાં જો સેક્ટરલ વાઇઝ જોઈએ તો ત્યાં ટેક્સટાઇલ સેક્ટર છે, ત્યાં પણ જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર ગણાય છે ત્યાં પણ અત્યારે ધ્યાન આપવું જોઈએ। સાથે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ, એમાં પણ એક તો માંગની કમી છે, સાથે ઘણા ટાઈમથી ઇકોનોમિક એક્ટિવિટી ઠપ છે, તો આ સેગમેન્ટ પણ એવું લાગી રહ્યું છે કે જ્યાં ગવર્મેન્ટને ફોકસ કરવાની જરૂર છે। એના ઉપરાંત જોઈએ તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પણ જે બિફોર 2 days જે સર્વિસ PMI નો નંબર આવ્યો એ 5 નંબર મીન્સ કે
સર્વિસ એક્ટિવિટીઝ જે જીડીપી ના 50% સર્વિસ થી આવે છે, તો ત્યાં આટલું મોટું ફોલ્ટ છે, તો મારા હિસાબે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પણ ફોકસ કરવું જોઈએ. તો આ 3 થી 4 સેક્ટર છે જેમાં જલ્દીથી ફોકસ કરવું જોઈએ. અને સૌથી વધુ ગવર્મેન્ટ જો ઇકોનોમીની એક્ટિવિટીને રિવાઇવલ કરવી હોય તો મારા હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સૌથી મોટું સાધન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝને જો રિસ્ટોર કરી દેવામાં આવે તો જોબના પ્રોબ્લેમ, એમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ, લિક્વિડિટી રિલેટેડ પ્રોબ્લેમ અને સાથે જે અત્યારે સૌથી મોટું આજે સેન્ટિમેન્ટનો કે કોન્ફિડન્સનો અભાવ છે એ દૂર કરી શકાય. તો મારા હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર આગળ જતા એવું રહેશે કે જેને ગવર્મેન્ટે ફોકસ આપવાનું રહેશે. એગ્રીકલ્ચર સેક્ટર ડેફિનેટલી આ કોવિડની ઇમ્પેક્ટ સૌથી ઓછી આ સેક્ટરને પડી શકે છે, કારણ કે ત્યાં ઇનકેસ જો મંડીઓ ચાલુ થશે, ત્યાં જો એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ ચાલુ થશે તો મારા હિસાબે જીડીપી રિલેટેડ ત્યાં એગ્રીકલ્ચર જીડીપીમાં કોઈ મોટા ગિરાવટની આશા નથી. પરંતુ મેજર જે ધ્યાન રાખવાનું રહેશે એ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝ ઉપર ગવર્મેન્ટે ફોકસ કરવું જોઈએ. ઓકે, મુકેશભાઈ, બિઝનેસ એક્સપર્ટ તરીકે આપ શું માની રહ્યા છો? આ સ્થિતિનું આંકલન કઈ રીતે કરી રહ્યા છો? અત્યારે આર્થિક સ્થિતિ બહુ ડામાડોળ જોવા મળી રહી છે. આપણે ખ્યાલ હશે કે લોકડાઉન પહેલા પણ આપણે જોયું છે કે ભારતમાં આર્થિક અસમાનતા બહુ જ મોટી જોવા મળી છે. જીડીપી ની ચર્ચા બહુ ઘણી થઈ છે. રૂપિયો ડોલર સામે નબળો સાબિત થતો હતો. ટ્રેડ વોર ચાલતું હતું અમેરિકા ચાઇના વચ્ચે. એવી સ્થિતિમાં ભારતમાં કોરોનાની અસર કેટલી સ્થિતિ વધારે દયનીય કરી શકે છે, અને આવી સ્થિતિમાં કયા ડિરેક્શનમાં આગળ વધવું જોઈએ? ભદ્રેશભાઈ, ડિસેમ્બર થી આપણા દેશની પરિસ્થિતિ ઉદ્યોગ જગત માટે મંદી તો હતી જ, એ આપ સૌ જાણો છો. એના પછી માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિના હજુ તો દરેક કંપનીઓની બેલેન્સ શીટ આવવાની બાકી છે. જૂન, જુલાઈની અંદર વાસ્તવિકતા તમને ખ્યાલ આવશે કે ઇન્ડસ્ટ્રીની શું હાલત છે. પણ મારે એક તગલકી નિર્ણયો જે સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે કે મજદૂરોને પલાયન કરી રહ્યા છે અને આ બાજુ તમે ઇન્ડસ્ટ્રીઝને પરમિશન આપી રહ્યા છો. અરે એક ઇન્ડસ્ટ્રીઝના માલિકની એટલી તો કેપેસિટી હોય છે કે એના 5, 25, 50, 100, 500 ના એ મજૂર સાચવી શકે, એને સંભાળી શકે. એ એટલીસ્ટ ઇન્ડસ્ટ્રીઝને એ પરમિશન આપી હોત તો આજે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહી ગઈ હોત. આજે સૌથી મોટો મારો જે થઈ રહ્યો છે એ મધ્યમ વર્ગીય એમએસએમઈ સેક્ટરને મારો થઈ રહ્યો છે. મોટા ઇન્ડસ્ટ્રીઝને તો મોટી લોનો મળી જાય છે, નાના ઇન્ડસ્ટ્રીઝને નાની લોન ક્યાં છે? આજે કોઈ પણ સરકારનું નોટિફિકેશન જોવા મળતું નથી કે એમએસએમઈ માટે કોઈ એમને બુસ્ટર ડોઝ આપ્યો હોય. અરે નાના એમના 2-3 મહિનાના પગાર આપી શકે એટલી જ કેપેસિટી એમની લિક્વિડિટી ખાલી થઈ ગઈ છે. મધ્યમ ઇન્ડસ્ટ્રીની લિક્વિડિટી ખાલી થઈ ગઈ છે. 90 નહીં 99% ઇન્ડસ્ટ્રી બેંકોને આધારે ચાલતી હોય છે. સરકારે આ વિષય ઉપર ચાલવું જોઈએ. માત્ર લોકડાઉન કરવાથી, ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉન કરવાથી આ સેક્ટરમાં ચાલુ, આ સેક્ટરમાં ચાલુ. મુકેશભાઈ, પણ આપણે જે કીધું ને એમાં બે બાબત જોડવી છે. મુકેશભાઈ, એક તો નિર્મલા સીતારમણ દ્વારા પહેલા જયારે 1.70 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું એ બાબત, અને ત્યારબાદ થોડાક સમય બાદ આરબીઆઈ દ્વારા પણ 1 લાખ કરોડનું એક પેકેજની વાત કરી છે, લિક્વિડિટી માટેની ખાસ ચર્ચા કરી હતી. આ બંનેમાં કોઈ એવો ઓપ્શન નથી, એવો વિકલ્પ નથી કે કંઈક બુસ્ટઅપ થઈ શકે? અરે સાહેબ, બેંકોને તમે એમ કીધું કે મોરેટોરિયમ પીરિયડ આપ્યો 3 મહિનાનો, બીજો 3 મહિના આપ્યો, પાછળથી 17 ઇન્સ્ટોલમેન્ટ વધી જશે સાહેબ. ટેન્શન તો એનું ઊભું જ છે ને. ટેન્શન તો એનું ઊભું જ છે. બેંકો બધી અત્યારે ઓફર કરી રહી છે કે અમે તમને ચલો 0.5% 1% ડાઉન કરીને લોન આપીએ. તો સાહેબ, જેની સેવિંગ્સ છે, એફડી જેની છે, એફડી નો જે ઇન્ટરેસ્ટ ઘટી ગયો છે, શું એનું માર્કેટિંગ બેંકો કરે છે? આજે લોકોની સેવિંગ પતી ગઈ છે સાહેબ. ઘરની અંદર કોઈની પાસે સેવિંગ નથી. આજે સેવિંગ નથી, ખરીદ શક્તિ આવનારા સમયમાં ઘટી જશે. એક લેબર સૌથી મોટો પ્રશ્ન છે લેબરનો. આજે લેબર પાછા ક્યારે આવશે? ગોડ નોઝ. દિવાળી સુધીમાં લેબર આવી જાય તો મુકેશભાઈ, આપણી નજર સમક્ષ આપણે જે મુકેશભાઈ આપણી નજર સમક્ષ અત્યારે જે લેબર મજૂરો પલાયન કરી રહ્યા છે, તો આ બહુ ગંભીર સ્થિતિ આગામી સમયમાં છે જયારે લોકડાઉન ખુલશે ત્યારે? બિલકુલ ગંભીર સ્થિતિ છે સાહેબ, બિલકુલ ગંભીર સ્થિતિ છે. અને સરકારના અમુક નિર્ણયોને તો સાહેબ મને બહુ એવા, હમણાં આ ગઈકાલે જે નિર્ણય લીધો સરકારે કે ભાઈ દૂધ અને બધું બંધ. અરે ભાઈ સાહેબ, તમારે વેચવું જ હોય તો ગાડીની પરમિશન આપો ને, કે કારની અંદર બેસીને પેટ્રોલ કેમ કારમાંથી બેસીને પુરાઈએ છીએ, તો દરેક દુકાને ઉપર શાકભાજી કારમાં બેસીને લો ને. સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન થશે. એક સાઉથની અંદર તો એવો પણ નિયમ લાવ્યો કે તમારે છત્રી લઈને બહાર નીકળવું તો એટલીસ્ટ 4 ફૂટનું ડિસ્ટન્સ જળવાય. એવા નિર્ણયો લો ને તમે. આજે સાહેબ, સામાન્ય માણસ રોડ ઉપર ફરતો એને 4 દંડા પડે છે, બરાબર? અને જ્યાં કોટ વિસ્તારની અંદર જ્યાં 500 માણસો સાંજે ભેગા થાય છે, ત્યાં પોલીસ જાય છે તો એ પથરા ખાઈને પાછી આવે છે. ત્યાં સરકારની નીતિ ક્યાં ગઈ?
આજે મધ્યમ વર્ગ સાહેબ પીસાઈ રહ્યો છે, ઇન્ડસ્ટ્રીઝ ને ચાલુ કરવી પડશે અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા તૈયાર છે, ઇન્ડસ્ટ્રીઝ વાળા તૈયાર છે, નાની ઇન્ડસ્ટ્રીઝ વાળા, નાના દુકાનદાર, સામાન્ય કરિયાણાની દુકાનદાર, પાનના ગલ્લા કે જે બી સામાન્ય છે સાહેબ, આજે એ લોકોની જે મધ્યમ વર્ગી છે બંધ મુઠ્ઠી રાખીને બેઠો છે, પણ બંધ મુઠ્ઠીમાંથી પણ એનું નીકળી રહ્યું છે સાહેબ. આજે પરિસ્થિતિ અત્યંત બહુ ખરાબ છે. અને પ્રતાપભાઈ મારો બિલકુલ મુકેશભાઈ જી, પ્રતાપભાઈ મારો અવાજ આવતો હોય તો મુકેશભાઈ જે રીતે વાત કરે છે, રવિભાઈ વાત કરી રહ્યા છે, વેપારી આલમમાં અત્યારે કયા પ્રકારની અગવડતા ફરિયાદો છે કે વેપાર જગતને જો વધારે પ્રોત્સાહિત કરવું હશે તો સરકારે કયા પ્રકારના પગલા ભરવા પડશે? પ્રતાપભાઈ જો મારો અવાજ આવતો હોય તો. હેલો જી પ્રતાપભાઈ, અવાજ આવે છે મારો? પ્રતાપભાઈ અવાજ આવે છે મારો? પ્રતાપભાઈ, અત્યારે વેપારી આગેવાન તરીકે આપ શું કહેશો, કયા પ્રકારની અગવડતાઓ જોવા મળી રહી છે? એક બાજુ મુકેશભાઈ કીધું કે મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે. ભદ્રેશભાઈ, મારે એક વાત કહેવી છે, જો ત્યાં સુધી અવાજ આવે તો. જી, સરકારે બધી જ વ્યવસ્થા કરી આપી છે. સરકારે ચલો મજૂરોને મોકલવાની વ્યવસ્થા કરી આપી છે. સરકાર એ મજૂરોને પાછા લાવવાની કોઈ વ્યવસ્થા કરવાની બાંયધરી આપી છે? સરકારે શું એ બાબતે કોઈ વિચાર્યું છે? નહીં, પણ અત્યારથી આટલું વહેલું વિચારી લે મુકેશભાઈ, આટલું વહેલું વિચારી લે. અત્યારે તો ખાલી મોકલવાની હજી ગતિવિધિઓ ચાલી રહી છે. પણ સાહેબ, આ તો આ બાજુ ઇન્ડસ્ટ્રીઝની તમે પરમિશન આપી રહ્યા છો, ક્યાં સેમી સેક્ટર ઇન્ડસ્ટ્રીને પરમિશન આપી રહ્યા છો, ઇન્ડસ્ટ્રી ચાલશે કઈ રીતે સાહેબ? તમે એમ કહો છો હોમ ટુ વર્ક કરો, આજે ઓફિસમાં નહીં જાય તો કેવી રીતે વ્યવહારો થશે સાહેબ? બરાબર. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, નાના સેક્ટર જે છે એ લોકો માટે તો આફત છે સાહેબ. રો મટીરિયલ ક્યાંથી લાવવું? આજે સેન્ટ્રલ બોર્ડર તમે સીલ કરીને બેઠા છો, દરેક સ્ટેટની બોર્ડર સીલ કરીને બેઠા છો. મેટ્રો સિટી છે બોમ્બે, જે ઇકોનોમિક હબ છે બોમ્બે, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, ચેન્નઈ, અમદાવાદ, આ બધા એકબીજાથી કનેક્શન નથી. હવે આજના ન્યૂઝમાં તો એવું મળ્યું કે અમદાવાદ અને રાજકોટ વચ્ચે પણ તમે નહીં જઈ શકો. તો સાહેબ, એકબીજાની જીવાદોરી છે, એકબીજાનું કનેક્શન છે. અમે સોશિયલ મેન્ટેન કરવા તૈયાર છીએ. એના થંબ રૂલ બનાવો તમે, એના માટેના કડક રૂલ બનાવો કે બરાબર એ મેન્ટેન કરી શકે છે માણસ. પીપીટી કીટ ફરીને બહાર નીકળે તો એ કોરોના ફેલાવવાનો નથી. એના ઉપર તમે ધ્યાન આપો. ઓકે પ્રતાપભાઈ, આપને ફરીવાર પૂછી રહ્યો છું. પ્રતાપભાઈ, અવાજ આવે છે મારો આપને? પ્રતાપભાઈ, જો મારો અવાજ આવતો હોય ને આપને સવાલ સંભળાતો હોય તો જવાબ આપો કે અત્યારે મજૂરો પલાયન થઈ રહ્યા છે અને અમુક યુનિટોને પરમિશન આપવામાં આવી છે સરકાર દ્વારા, તો આ કયા પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છે જો લોકડાઉન જયારે નજીકના સમયમાં થતો, જયારે પણ લોકડાઉન ખુલશે ત્યારે? હેલો, હા પ્રતાપભાઈ બોલો. ઓડિયો નથી. પ્રતાપભાઈ, અવાજ આવે છે મારો આપને? તમારો ઓડિયો મને નથી મળી રહ્યો. સ્થળાંતરિત થયેલા મજૂરો વિશે પૂછી રહ્યા છે. હા યસ, મજૂરો વિશે બરાબર છે, જણાવો. હેલો, બોલો પ્રતાપભાઈ, હવે અવાજ આવે છે મારો? ઓકે રવિભાઈ, સવાલ આપના માટે છે કે માર્કેટમાં લિક્વિડિટીનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. લિક્વિડિટી માટે આપને બી ખ્યાલ હશે કે આરબીઆઈ દ્વારા પણ હમણાં એક ફંડ જાહેર કરવામાં આવ્યું હતું, એની જાહેરાત થઈ હતી. તો મ્યુચ્યુઅલ ફંડ માટે એ ભરપાઈ કરવાની વાત છે. શું લાગે છે આ લિક્વિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થવા માટેની દિશામાં આપણે આગળ વધી રહ્યા છે, તો એ પ્રોબ્લેમ ન થાય એના માટેની આ જાહેરાત માની શકીએ રવિભાઈ? ડેફિનેટલી ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના જે 6 ફંડ બંધ થયા ત્યારબાદ આરબીઆઈ નો નિર્ણય એ દિવસે આવ્યો. ઘણો એક્ટિવ રોલ આરબીઆઈ પ્લે કર્યો અને 50,000 કરોડની ડાયરેક્ટલી લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવાની વાત કરી. આ ઘણી મોટી સારી બાબત ગણી શકાય. હાલાકી જે સિસ્ટમ છે એની જરૂરિયાત થોડી વધારે છે. માર્કેટ અત્યારે આરબીઆઈ તરફથી ઘણી સારી લિક્વિડિટી સાથે રેપો કટ, રિવર્સ રેપો કટ, આના અંતર્ગત ઘણા નિર્ણયો આરબીઆઈ તરફથી લેવામાં આવ્યા. સાથે ગવર્મેન્ટને પણ આરબીઆઈ ઘણું એવું સ્ટિમ્યુલેટ કર્યું, સાથે પોતાનું જે એક્સ્ટ્રા ડિવિડન્ડ હતું એ પણ પે કર્યું. તો આ બધા હિસાબે આરબીઆઈ ઘણું બેટર વર્ક કરી રહ્યું છે. એના જેટલા રિસોર્સિસ છે એ તરફથી આરબીઆઈ ઘણું ઇકોનોમીને સપોર્ટ આપી રહ્યું છે. હાલાકી આગળ જતા મને એવું લાગી રહ્યું છે કે જે આગળ 6 મહિનાના ટાઈમ પીરિયડમાં હજી પણ 1.5 થી 2 લાખ કરોડના જે લિક્વિડિટીની જરૂરિયાત મ્યુચ્યુઅલ ફંડ અને સાથે સાથે જે લિક્વિડ ફંડ છે ઇન્ડસ્ટ્રીને પડશે. કારણ કે અત્યારે આ ઇન્ડસ્ટ્રીને વિડ્રોલનું પ્રેશર ઘણું નડી રહ્યું છે. જે ક્લાયન્ટો છે આ ફ્રેન્કલિનના ઇસ્યુ બાદ ઘણું પેનિક ફેલાવ્યું છે અને એના હિસાબે
જે સારા ફંડ છે ત્યાંથી પણ વિડ્રોલ થઈ રહ્યું છે, તો આનો ડિરેક્ટલી લિક્વિડિટીનું પ્રેશર આગળ જતા જોવા મળશે. આના ઉપરાંત જોઈએ તો માર્કેટ અત્યારે સ્ટિમ્યુલસ પેકેજની પણ આશા સેવી રહ્યું છે. ઘણા ટાઈમથી વાત ચાલી રહી છે કે 2.0 જે પેકેજ છે, સ્ટિમ્યુલસ પેકેજ આવે, ઘણી મીટિંગો પણ થઈ છે, પરંતુ પેકેજ આપવામાં થોડું ડિલે થઈ રહ્યું છે. જેટલું સેન્ટિમેન્ટને સુધારવું જલ્દી હશે એટલું જલ્દીથી માર્કેટને પેકેજ આપવું પડશે, ઇન્ડસ્ટ્રી વાઇઝ પેકેજ આપવું પડશે, અને આરબીઆઈ અને ફાઇનાન્સ મિનિસ્ટર આમને મળીને આ જે પણ અત્યારે ઇકોનોમી રિલેટેડ કન્સર્ન્સ છે એને જલ્દીથી શોર્ટ આઉટ કરવા પડશે. જી મુકેશભાઈ, આપને એક સવાલ એ થઈ રહ્યો છે કે જે અત્યારે સરકાર છે એની આવક પણ નથી અત્યારે, જે મુખ્ય 2-3 વસ્તુઓ છે કે જેની પર સરકાર રાજસ્વ વધારવા માટે ફોકસ કરી શકે છે, જેમ હમણાં લોકડાઉન 3જા તબક્કામાં દારૂની પરમિશન આપવામાં આવી, કારણ કે ત્યાં પણ જો દારૂનો રેટ વધારવામાં આવે તો રાજસ્વ વધે. એ પ્રકારે જોવા આપણી મજબૂરી એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, બીજા રાજ્યોમાં દારૂની 5,000 કરોડની મંથલી આવક છે સરકારની, તે રેવન્યુ એની આવક થઈ રહી છે. દિલ્હીમાં તો 70% ટેક્સ પણ દારૂ ઉપર વધારી દીધો છે, યુપીમાં 50% ટેક્સ પણ દારૂ ઉપર વધારી દીધો છે, પણ ગુજરાત માટે તો એ પણ નથી કે દારૂ જ નથી તો એ શું વધારી શકે. પરંતુ જે લક્ઝરિયસ આઇટમનું જે સેલ છે કે એની અંદર લોકડાઉનનો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે જેને કોઈ મોટી એવી જરૂરી ફરિયાદ હોય તો એના ઉપર ટેક્સેશન નાખવું જોઈએ, તો કદાચ એ લોકો બહાર ન નીકળે. કઈ બાબતો પર આપણે લાગે છે કે ટેક્સેશન વધારી શકે? કારણ કે ગોલ્ડ માટે ડ્યુટી વધારવાની વાત આવે તો કાળા બજારની પણ ત્યાં એક નુકસાન જોવા મળતું હોય સરકારને. બીજી બાજુ અત્યારે જે દારૂની વાત કરી આપણે, એમાં પણ જો ભાવ વધારો કરવામાં આવે તો ત્યાં પણ આપણને એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો એક બાજુ ફાયદો પણ છે, નુકસાન પણ છે જો ડ્યુટી વધારે કે ટેક્સેશન વધારે તો. ગુજરાતમાં તો દારૂબંધી છે જ નહીં, દારૂબંધી છે એટલે એ ઇન્કમ સોર્સ તો એટલો મોટો છે નહીં ગુજરાતમાં. પરંતુ જે પણ ગુજરાતનું જે માર્કેટ છે એ ઇન્ડસ્ટ્રીયલ હબ છે સાહેબ, પણ આમાં તકલીફ એ આવી રહી છે કે ટ્રાન્સપોર્ટેશન ચાલુ નથી, બરાબર છે, બોર્ડરો સીલ છે, માલ એક જગ્યાથી બીજી જગ્યા ઉપર, અમારી પાસે ઓર્ડરો આવેલા છે, બરાબર. આજે માર્ચમાં જે ઓર્ડરો આવેલા હતા એ 1 કરોડના 2 કરોડના ઓર્ડરો કેન્સલ થઈ ગયા છે. એનું હેવી લોસ અમને થઈ રહ્યું છે. એ કીધું છે કે ભાઈ અમારી ફેક્ટરી માર્ચ 2021 સુધી હવે કોઈ પણ સંજોગોમાં ચાલુ થાય એવી લાગતી નથી, કારણ કે અમને જે લોસ ઓલરેડી જો મોટો લોસ થઈ ગયો છે, અને દરેક કંપનીની બેલેન્સ શીટ સાહેબ હવે કોઈ સુધારવાની નથી. આ વર્ષ બધાના માટે, જેમ રતન ટાટાએ કીધું છે કે આ વર્ષ જીવવા માટે જીવો, એના માટે આ વર્ષે આપણે એ જ અપેક્ષા કરીએ કે કેમ કરીને આપણે એક ઓપ્ટિમિસ્ટિક રહીએ અને જીવન જીવીએ. પણ સરકારે આ બાબતે બુસ્ટર ડોઝ એમએસએમઈ સેક્ટર માટે જરૂર આપવો પડશે. એક 5-5 લાખ, 10-10 લાખ યા 2-2 લાખની લોન એમને આપવી પડશે, કારણ કે એમએસએમઈ સેક્ટર માટે સરકારે કોઈ પણ એવું નોટિફિકેશન આપ્યું નથી કે જે ડાયરેક્ટ એમને બેનિફિટ થઈ શકે. પ્રતાપભાઈ, આપને અવાજ આવે છે હવે મારો? જી પ્રતાપભાઈ, અવાજ આવે છે મારો? પ્રતાપભાઈ, અમારો અવાજ આપના સુધી પહોંચે છે? રવિભાઈ, એક બાબત અહીંયા જોવા મળી રહી છે, જે લિક્વિડિટીના સમસ્યાની વાત કરી હમણાં, પણ એક બાજુ હમણાં કીધું કે મજૂરો પલાયન થઈ રહ્યા છે, ઉદ્યોગોને ગ્રીન ઝોનમાં ઉદ્યોગો અને યુનિટોનો ખોલવાની વાત છે. તો આ સ્થિતિમાં આપણે શું લાગે છે કે આ પ્રકારનો નિર્ણય અથવા તો આ પોલિસી જે જોવા મળી રહી છે એ કેટલી કારગર સાબિત થઈ શકે છે? કે પ્રશ્નો તો તેનો ત્યાં જ છે, મજૂરો ગયા પછી પાછા લાવવા માટે પણ કોઈ એ બાબતમાં આગળ વિચારવામાં આવ્યું છે કે નહીં, એ હજી સ્પષ્ટીકરણ નથી થતું. ડેફિનેટલી જે રીતે અત્યારે મજૂરો ઘર સાઈડ જઈ રહ્યા છે, પર્ટિક્યુલર જોઈએ તો બિહાર, યુપી સાઈડ જે મજૂરો ત્યાં પલાયન કરી રહ્યા છે, મને નથી લાગી રહ્યું કે કદાચ જો 2 મહિના પછી પણ લોકડાઉન ઓપન થશે અને એ લોકો રિટર્ન આવવા માટે રાજી થશે. મારા હિસાબે એ લોકો ગયા છે અને આવતા ઘણી ટાઈમ જશે. અત્યારે મારા મત મુજબ કદાચ એટલીસ્ટ 6 થી 8 મહિના, વર્ષ સુધી પણ થઈ જાય તો પણ નવાય નહીં. તો મજૂર જો નહીં આવે તો ઇકોનોમિક એક્ટિવિટીઝમાં જે અત્યારે સ્લોડાઉન જોવા મળી રહ્યું છે એ કન્ટિન્યુ રહેશે. અત્યારે મજબૂરીના હિસાબે જે સ્લોડાઉન છે, પછી મજદૂરીના હિસાબે સ્લોડાઉન રહેશે. તો મારા હિસાબે મજદૂરો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણા ગુજરાતમાં જ વાત કરીએ તો ઓટો એન્સિલરી, ટેક્સટાઇલ, ડાયમંડ, કેટલા એવા જેટલા ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો અત્યારે મજૂરો પર ડિપેન્ડન્ટ છે. કૃષિ પણ, આપણે જે અત્યારે ખેત મજૂરો છે એ પણ આઉટસ્ટેટ થી કે પછી ગામડેથી, રૂરલમાંથી આવેલા ખેત મજૂરો સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે. તો આ જો એમના ત્યાં ઘર વાપસ જશે તો અર્થતંત્રને ફરીથી ઉભું કરવામાં આપણને ઘણો ટાઈમ ચાલી જશે. તો જલ્દીથી કઈ આનું સોલ્વ કરી અને આગળ પણ આપણે જણાવું કે ઇકોનોમિક એક્ટિવિટીઝ જેટલી જલ્દી રિસ્ટોર કરવામાં આવશે તો એ લોકો પલાયન ઓછા કરશે. હા પ્રતાપભાઈ, કદાચ હવે મારો અવાજ આપના સુધી આવતો હોય એવું લાગે છે. પ્રતાપભાઈ, હા બોલો પ્રતાપભાઈ.
જી જી પ્રતાપભાઈ, વેપારી આલમની અત્યારે ફરિયાદો અગવડતા કયા પ્રકારની જોવા મળી રહી છે? જે હમણાં કીધું એ કે મજૂરો પલાયન થઈ રહ્યા હોય અને ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. મજૂરો જતા રહ્યા સાહેબ. હા એટલે ઇન્ડસ્ટ્રીને જે તકલીફ છે એ પ્રકારની વ્યાપારને મોટી તકલીફ પડવાની છે, કારણ કે નાના વ્યાપારકારો પણ આધાર તો બધાનો મજૂરો ઉપર હોય છે. લોડિંગ રિક્ષા, પેડલ રિક્ષા, આના પર જ વ્યવહાર આવે, એટલે લેબરનું તો બધી જગ્યાએ મહત્વ હોય છે. જેમ નાનું યુનિટ હોય, દુકાનદાર યુનિટ હોય, તો એના પર 2 લેબર હોય, ઇન્ડસ્ટ્રી સાથે 25-50 લેબર લગતા હોય. પણ ભાઈએ કહ્યું એમ, એકવાર જે લેબર માઇગ્રેશન થાય ને એને પાછું લાવવામાં એક આખો સમયગાળો મોટો નીકળી જાય. અત્યારે આ જો હજી આના વળતા પાણી ગયા છે આ રોગના, ચેપના, અને એ ધારો કે એ બધું જુલાઈમાં સેટલ થાય આપણે તો પણ પાછા આવતા બીજા 2 મહિના નીકળી જાય. તો આમને આમનું ઘણા બધો વર્ષનો મોટો ભાગ આની અંદર નીકળે તો વેપાર ઉદ્યોગો બધા લેબરના અભાવે પણ વસ્તુઓ અટકે. બધા પ્રશ્નો કહ્યું એમ છે, ફાઇનાન્સના પ્રશ્નો છે, ડિમાન્ડના પ્રશ્નો છે, બધા પ્રશ્નો છે, પણ એક મોટું ફેક્ટર આ બધી શોમાં બનવાનું છે એવું મને ચોક્કસ લાગે છે. શું કરી શકે પણ સરકાર કઈ દિશા તરફ આગળ વધી શકે, અથવા કેવા પ્રકારના નિર્ણય કે પોલિસી કે પગલા? સરકાર તો અત્યારે શા માટે ઉત્તેજન આપીને બધાને જવા દે છે એ બહુ ખ્યાલ નથી. એમની પોલિસી મને સમજાતી નથી, એટલા માટે કે એક નોર્મ્સ બનાવવા જોઈતા હતા કે કોણ બહાર જઈ શકે. ઓલરેડી વેલ સેટલ છે કે જેને નિભાવી રહી છે એવા લોકોને પણ જવા દઈ રહી છે. એ મને સમજાતું નથી એમની, જેની પાસે કશું જ ના હોય અથવા અનસંગઠિત બિનસંગઠિત ક્ષેત્રના હોય, અમુકથી મોટી ઉંમરમાં હોય તો કોઈ ભદ્રેશભાઈ મારે એક વાત કહેવી છે. એક મિનિટ મુકેશ, પણ જે એકેડમી અપનાવે. જી મુકેશ. હા, મારે એક સરકારને સવાલ કરવો છે કે ચૂંટણી આવે છે, ચૂંટણીના ટાઈમની અંદર એક બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ કરી શકતી હોય સરકાર, અને 10 દિવસની અંદર એક સંગઠનની પાર્ટી છે વખત હેમરિંગ કરી શકતી હોય, તો આ સમયે બધા માઇક્રો પ્લાનિંગ ક્યાં ગયું સાહેબ? હવે અમને તો એવું દેખાઈ રહ્યું છે કે બ્યુરોક્રેટ્સ અને સરકાર વચ્ચે કંઈક અસમલતા થઈ ગઈ લાગે છે, એક મેળ પડતો નથી, અને વિપક્ષ પણ એ પ્રકારની ભૂમિકા, એક બેજવાબદાર ભૂમિકા પણ નિભાવતું દેખાઈ રહ્યું છે. એટલે સરકારે ચોક્કસ આના ઉપર બહુ હવે ખરેખર સિરિયસ થવું પડશે, અને જો ઇકોનોમી જ નહીં હોય સરકાર પાસે તો સાહેબ આવનારા દિવસોમાં તો જે સરકાર મફત આપી રહી છે ને એ પણ નહીં આપી શકે સાહેબ. એ 5 પેજ કે 25 કીટના ફોટા પડાવી અને લોકો પોતાની પ્રોફાઇલ બનાવી રહ્યા છે, એના બદલે સરકારને એ વિષય ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ સાહેબ. ઠીક છે, વિષય ઘણો લાંબો છે ને ઘણી ચર્ચા થઈ શકે એવી છે. ઘણી બાબતોમાં અત્યારે સરકાર કયા પગલા લેશે તેની પર સૌ કોઈની નજર હશે, કારણ કે આર્થિક સ્થિતિને વધારે સારી કરવા માટેના પ્રયત્નો થવા જોઈએ. આખરે કોરોના વાયરસની સામે જયારે અર્થતંત્ર પણ બીમાર પડ્યું ત્યારે તેને પણ સારવાર આપવાની જરૂર છે, અને એમાંથી બહાર આવવાની પણ જરૂર છે. એના માટે જોવું રહ્યું કે આગામી સમયની અંદર લોકડાઉનના સમયગાળામાં જ કયા પ્રકારના સરકારના નિર્ણય રહેશે, આર્થિક પોલિસી, આર્થિક નીતિ કયા પ્રકારની જોવા મળે છે. આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.